નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। મુન્દ્રા બંદરેથી ડીઆરઆઈએ ઝડપ્યું 2 કરોડનું રક્તચંદન। દુબઈ નિકાસ કરવા દિલ્હીની પેઢીએ મોકલ્યા હતા કન્ટેનર। ચોખાનું ડિક્લેરેશન કરીને મોકલાતું હતું રક્તચંદન। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફરી એમસીઆઈનું ઇન્સ્પેક્શન। હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં કરાઈ સૈદ્ધાંતિક તપાસ। જીકે હોસ્પિટલમાં બોગસ દર્દીઓ ભર્યા હોવાના આક્ષેપ। નખત્રાણાના વિથોડમાં વિદ્યાર્થીઓ એસટી બસથી વંચિત। ભુજ અપડાઉન કરતા છાત્રો તેમજ ગ્રામજનો આકરા પાણીએ। ગામના બસ સ્ટેશન પર બસો રોકીને નોંધાવ્યો વિરોધ। કચ્છમાં સચરાચર મેઘવૃષ્ટિથી જળાશયો છલકાયા। ભુજ શહેરમાં વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। આજે પણ લખપત અને ભચાઉમાં મેઘમહેર। કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપરથી ડીઆરઆઈએ ફરી એક વખત દરોડો પાડીને અંદાજિત 2 કરોડના રક્તચંદનનો જથ્થો જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે। દિલ્હીથી વિદેશ જવા મુન્દ્રા બંદરે આવેલા કન્ટેનરમાંથી 4 થી 5 ટન રક્તચંદનનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। દિલ્હીની પાર્ટીએ કન્ટેનરમાં આ રક્તચંદનનો જથ્થો દુબઈ એક્સપોર્ટ કરવા મોકલ્યો હોવાનું ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। દિલ્હીની નિકાસકાર પેઢીએ કન્ટેનરમાં રક્તચંદનનો જથ્થો ભરીને ચોખાનું ડિક્લેરેશન કર્યું હતું। દિલ્હીથી દુબઈ જવા માટે નીકળેલા કન્ટેનરને મુન્દ્રામાં અટકાવાયા હતા। શંકાને આધારે ડીઆરઆઈની ટીમે કન્ટેનરમાં તપાસ કરતા ચોખાને બદલે લાલ ચંદનના લાકડા બરામદ થયા હતા। 4 થી 5 ટન લાકડાના જથ્થાની અંદાજે 2 કરોડ કિંમત આંકીને હાલ અટકાવી દેવાયા છે। આ સમગ્ર મામલે ડીઆરઆઈ અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે મુન્દ્રા બંદરેથી અગાઉ પણ અનેક વખત લાલ ચંદનની દાણચોરીના કિસ્સાઓ ઝડપાઈ ચૂક્યા છે। તેવામાં ફરીથી એકવાર રક્તચંદનની બિનઅધિકૃત રીતે કરાતી નિકાસને ડીઆરઆઈએ ઝડપી પાડી છે। મુન્દ્રાની મોબાઈલની દુકાનમાંથી લાખોના મોબાઈલ ચોરી થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી। ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ દુકાનની છપ્પર ફાડીને ખાતર પાડ્યું હતું। મુન્દ્રામાં આવેલ પોલીસ મથકની સામેથી જ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। દુકાનની છતમાં બાકોરું કરીને અંદાજે 2.5 લાખના મોબાઈલની ચોરી કરાઈ હતી। મૂળ નખત્રાણા તાલુકાના ગોધિયાર ગામના અને હાલ મુન્દ્રામાં રહેતા દોલતસિંહ ખેતસિંહ સોઢાની મોબાઈલની દુકાનમાંથી ચોરી થઈ હતી। દુકાનમાં રહેલા વિવિધ કંપનીઓના અંદાજિત 86 નંગ મોબાઈલની તસ્કરી કરાઈ હતી। ગત રાત્રિના દુકાન માલિક પોતાની દુકાન વધાવીને ઘેર ગયા બાદ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની માલમત્તા ઉપાડી ગયા હતા। ઘટનાને પગલે પોલીસે છાનબીન કરીને આગળની તપાસ હાથ ધરી છે। તાજેતરમાં જ ભુજ શહેરના નાગનાથ મંદિર પાસે ભૂદેવ એસ્ટેટ એજન્સીની ઓફિસમાં તોડફોડ કરીને 37,000ની લૂંટ કરવામાં આવી હતી। આ ઘટનામાં લૂંટ ચલાવીને નાસી છૂટેલા આરોપીઓ પૈકી 2ની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નીતિન જટાશંકર ગોળની ઓફિસમાં તોડફોડ કરીને સોનાની ચેઇન તથા રોકડ મળી 37,000ની લૂંટ કરાઈ હતી, જેમાં હાજી સુમ્માર મંગરિયા ઉર્ફે કાકડો સહિત 6 જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો હતો। આ ગુનામાં રિઝવાન આદમ મેમણ તથા પરીન રવિલાલ સોનીની ધરપકડ કરી હતી। તેમની પાસેથી લોખંડના પાઇપો કબજે કરાયા હતા। તો હુમલા અને લૂંટના મુખ્ય સૂત્રધાર હાજી સુમ્માર મંગરિયા તથા અન્ય શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તેમજ સોનાની ચેન અને રોકડ કબજે કરવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ભુજની કલેક્ટર કચેરી નજીક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે ભરચક એવા મોટાબંધ નજીકના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। મોટાબંધ પાસે જ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી। ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને પગલે પ્રથમ ઝાડ બળવા લાગ્યું હતું, ત્યારબાદ નીચે ઊભેલી બાઇકમાં પણ આગ લાગી હતી, તેમજ કેબિન પણ આગના બનાવથી સળગી ઉઠી હતી। ઘટનાને પગલે તાત્કાલિક ફાયર ફાઇટરને બોલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફરીથી ઇન્સ્પેક્શન આવતા અદાણીનું મેનેજમેન્ટ દોડતું થઈ ગયું છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલ તેમજ અદાણી મેડિકલ કોલેજની તપાસ માટે આજે દિલ્હીથી ફરી એકવાર મેડિકલ કાઉન્સિલરની ટીમ આવી હતી, જેમાં અદાણી કોલેજ શું વ્યવસ્થિત ચાલે છે કે કેમ ઉપરાંત સરકારે સોંપેલી હોસ્પિટલનું સંચાલન કઈ રીતે કરાય છે તેની ચકાસણી આ ટીમ દ્વારા કરાઈ હતી, જેમાં ગાયનેક વિભાગ, સર્જરી, ENT અને પીડિયાટ્રિક વિભાગોમાં નિરીક્ષણ કરાયું હતું।
દિલ્હીથી સરકારની ટીમમાં આવેલા 4 તજજ્ઞ અધિકારીઓએ કોલેજ તેમજ હોસ્પિટલની તબીબી સેવાની તપાસ કરી હતી. જીકે હોસ્પિટલમાં આવેલી MCIની ટીમની સાથે હોસ્પિટલમાં બોગસ દર્દીઓ પણ ઉભરાયા હતા. દર્દીઓના જ જણાવ્યા પ્રમાણે તેઓને 200 રૂપિયા સામેથી આપીને અહીં લાવવામાં આવ્યા હતા, જેમાં ભુજ ઉપરાંત નખત્રાણા, માંડવી સહિતના તાલુકાઓમાંથી આંગણવાડીની બહેનો મારફતે દર્દીઓ લાવવામાં આવ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ ઇન્સ્પેક્શન માટે આવેલી ટીમને સારી છાપ દેખાડવા દર્દીઓનો ભરાવો કરાયો હોવાની ચર્ચાઓ હોસ્પિટલમાં જાગી હતી. ત્યારે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલતી લોલમલોલ ઢાંકવા વધુ એકવાર પ્રયાસ થયો હતો. 5 બેન શિવરામ મદકની અમે 7 બેન 8 બેન ડિલિવરી વાળીને 1 બેન ગંગાબેન માંદા એટલે માજી આવ્યા એમ કરીને અમે 9 બેન આવ્યા. ભાડા તો અમને દીધા જ છે, અમને ભાડાના પૈસા પર બીજા આપણે પૈસા તો આપવાના એ અમને બેને બીજી કીધું કે આપણને પૈસા દેશે કે પ્રેમલાબેન હાલ તપાસ અसां ગયા તો એ ખાલી ફાઈમાં લઈ વ્યા ને એ તપાસ વ્યા જ્યાં અહીંયા તે બેસાડવા ત્યાં તો એને પ્રમાણે દવા લીધા. કાલ સાંજના 5 વાગે 4 વાગે ત્યાંથી દેવીસરમાંથી બસ તેડી આવી છે. અમને રાતના ત્યાં દાખલ કર્યા. પછી અમને સવારના ફાઇલ દઈ ગયા. રાતે અમારી ફાઇલમાં નામ લખી ગયા એક અને સવારના ફાઇલ દઈ ગયા બીજી. એનામાં બધું નામ અલગ, અમારું જે નામ હતું મેં એ લોકોને કીધું ભાઈ મારું નામ તો આ છે કે કાંઈ વાંધો નહીં, જે તમારા ફાઇલમાં નામ લખેલા એ ડૉક્ટર આવે ને તમને પૂછા કરે તો એ નામ બતાવજો. હવે ખોટી રીતે અમને હેરાન કર્યા છે. અમે ગરીબ માણસ છીએ, અહીંયા મજૂરી કરી ખાઈએ, અમારી દવાઈ અમારાથી નથી થતી ત્યારે અમે સરકારમાં આવ્યા છીએ. મને બ્લડ ટેસ્ટ થયો નથી ને આમાં રિપોર્ટ આવી ગયો છે લેબોરેટરીનો. હા, બાટલા ચડ્યા નથી ને આમાં લખેલું છે કે બાટલાનો રિપોર્ટ આવી ગયો. એક ઇન્સ્પેક્શન ટીમ આવવાની છે અને એ બાબતમાં આ ભોળા માણસોને ગેરમાર્ગે દોરી પોતાની બસમાં લઈ આવી અને હોસ્પિટલ લઈ આવવામાં આવેલ છે. કોઈ જાતની દવા આપવામાં આવેલ નથી. બધા પેશન્ટ અહીંયા જ હાજર છે, પોતાની પીડા ભોગવે છે. અમુક ડમી પેશન્ટ છે જેમને કોઈ તકલીફ નથી, એ 200-500 રૂપિયા માટે આવેલ છે અને અમુક સાચા છે, એમાંથી એમને દવા કરવામાં આવેલ નથી. ઇન્સ્પેક્શન પોતાની શાખ બચાવવા માટે એ કાવતરું રચવામાં આવ્યું છે કચ્છી ભાઈઓથી. બહુ ખોટું, બહુ બધી રીતે ખોટું કરવામાં આવ્યું છે. જે પેશન્ટ છે એમને દવા નથી મળી અને હજી જે પૈસા માટે આવ્યા હતા એમને પણ કદાચ પૈસા નથી મળ્યા. એટલે બધી રીતે એમને समझ लो कि टोपी फेरवामा આવી છે. नहीं आपको तो मालूम ही है कि हम लोग कैंप करते हैं और कैंप से फिर पेशेंट चूज़ करते हैं, चूज़ करके पेशेंट को लाते हैं उनके ट्रीटमेंट के लिए. वो तो वैलिड चीज़ है ना कि आप कैंप करो, कैंप करके पेशेंट चूज़ करो जिनकी ट्रीटमेंट की ज़रूरत है तो उनको ला के हॉस्पिटल में रखो तो ट्रीटमेंट देने के लिए. नहीं ऐसा तो ये जैसे कि अभी हमारे ये जो पेशेंट हैं उनकी जो फाइलें हैं वो तो सही फाइलें हैं, नाम बदलने वाली ऐसी फाइलें तो है नहीं जितना मुझे मालूम है. કચ્છમાં સાર્વત્રિક વરસાદથી ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં નવા નીર આવતા શહેરીજનો નજારો જોવા માટે ઉમટ્યા હતા, પરંતુ અમુક શખ્સો દ્વારા હમીરસર તળાવમાંથી માછલીઓ પકડવાની ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજે બપોરના અરસામાં લેકવ્યૂ સામે હમીરસર તળાવની આવમાં અમુક શખ્સો દ્વારા માછલી પકડવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી, પરંતુ કચ્છ ઉદયનો કેમેરો આ ઘટના પર ફરતા કેમેરા જોઈને તમામ લોકો નાસી છૂટ્યા હતા. આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીને પણ જાણ કરવામાં આવી હતી, ત્યારે તેમણે તાબડતોબ નગરપાલિકાની ટીમને હમીરસર ખાતે મોકલી હતી, પરંતુ સુધરાઈની ટીમ પહોંચે તે પહેલાં માછલી પકડનાર શખ્સો નાસી છૂટ્યા હતા. હમીરસરમાં આવેલા નવા નીરની સાથે સંખ્યાબંધ માછલીઓ પણ તળાવમાં ઠલવાઈ છે, ત્યારે આજે પુરુષો, મહિલા અને બાળકો માછલીઓ પકડવાની કામગીરી કરતા હતા. હા, આના માટે આપના જ માધ્યમ દ્વારા મને જાણ કરવામાં આવી તો મેં મારા નગરપાલિકાના સેનેટરી શાખાના હેડને મોકલાવી અને જે તે નાના છોકરાઓ 10-15 હતા એ લોકો માછલી પકડતા હતા એ લોકોને ભગાડી દીધા છે અને માછલી પકડવાનું બંધ કર્યું છે. એ જીવદયાના હિસાબે આ વસ્તુ ખોટી છે, આગળ નહીં થાય એના અમે નગરપાલિકા દ્વારા અને જે તે સ્થળ ઉપર જે માણસો પકડતા હોય અને ભુજની પબ્લિક જનતા ત્યાં હાજર હોય તો એ લોકોને વિનંતી કરું છું કે એ લોકોને ત્યાં અટકાયતી પગલાં લઈને એ લોકોને માછલી પકડવાનું બંધ કરાવે તો આ વસ્તુ બંધ થઈ શકે એવું છે. વિદ્યાર્થીઓ પાસેથી પાસના એડવાન્સ રૂપિયા વસૂલીને એસટી તંત્ર બસ ફાળવવામાં ગલ્લા તલ્લા કરે છે, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામે નારાયણ સરોવર અમદાવાદ રૂટની બસ અટકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નખત્રાણાના વિથોણથી શાળા કોલેજ માટે ભુજ સુધી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી છે. નખત્રાણા ડેપો દ્વારા બસ ફાળવવામાં ઠાગાઠૈયા કરતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ બસ રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ પણ બસ માટે અનેક વખત રજૂઆતો કરાઈ હતી, પણ કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.
અંતે એક બસ ફાળવવાની વાતો એસટી તંત્ર દ્વારા કરાઈ હતી, પરંતુ તે બસ પણ હજુ સુધી ચાલુ કરવામાં ન આવતા આજે ગામના સરપંચ રતિલાલ ખેતાણીના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓએ બસને અટકાવી હતી. વિથોણથી ભુજ સુધી 70 જેટલા છાત્રો અપડાઉન કરી રહ્યા છે, ત્યારે તેઓના શિક્ષણ સાથે કરાતા છેડા નહીં સાંખી લેવાની ચીમકી ગામના સરપંચ સહિતના આગેવાનોએ ઉચ્ચારી છે. જો હવે બસ ફાળવવામાં નહીં આવે તો વિથોણ ગામમાંથી એક પણ બસ પસાર નહીં થવા દેવામાં આવે તેવું ગામના સરપંચ રતિલાલ ખેતાણીએ જણાવ્યું હતું. વિથોણ ગામના અત્યારે 50 થી 55 બાળકો ભુજ અપડાઉન કરે છે ભણવા માટે, અને એની સાથે 10 થી 15 જણા રોજના અપડાઉન કરવા, બિઝનેસ માટે અપડાઉન કરવાવાળા એટલા એ છે. 70 થી 75 લોકો અમારા બાળકો અપડાઉનિયા હોવા છતાં અનેક રજૂઆત છતાં ડીડીએસથી, ચૌધરી સાહેબથી, પછી એસી પટેલ સાહેબથી, નખત્રાણા ડેપો મેનેજરથી બધાથી વાત કરી, અને આટલી વાત કરવા, આટલી રજૂઆત કર્યા પછી સાહેબે અમને એક બસ ફાળવી. ચાલો તમને એક બસ આપી છે. અને એ બસ ન મૂકવાનું કારણ શું? આજે ગામનો આક્રોશ છે, બાળકોમાં આક્રોશ છે, અને એ લોકોએ બસ અટકાવી છે, અને એની સાથે ગામનો સરપંચ ભેગો છે, બરાબર. અને હવે જો તમે અમને બસ ના આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિથોણ ગામમાંથી એક બસ પસાર કરવા નહીં દઈ. એ અમારી તમને ચીમકી છે. સરકારી અધિકારી કર્મચારીઓની જાહેરહિત માટે અવારનવાર બદલી બઢતીઓ થતી હોય છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે. અગાઉ પણ 16 જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી 10 તલાટીઓની બદલી કરવામાં આવી છે, તેમજ એક તલાટીને વધારાનો ચાર્જ સોંપાયો છે, જેમાં નખત્રાણા, લખપત, ભુજ, અંજાર અને રાપર તાલુકાના તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી, જ્યારે અંજાર તાલુકાના એક રિલીવર તલાટી મંત્રીને ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગ્રામ પંચાયતનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. સંસદના પ્રશ્નોત્તરી કાળમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકીને પ્રશ્નો કર્યા હતા, જેમાં કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ બોર્ડમાં વિભિન્ન પ્રકારના પાઠ્યક્રમો છે, જેના કારણે માઇગ્રેશન કરતા છાત્રોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્ન અનુસંધાને માનવ સંસાધન મંત્રીએ પ્રત્યુત્તર આપ્યો હતો. ભારતમાં સીબીએસઈ, આઈસીએસસી અને રાજ્ય સરકાર સંચાલિત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિભિન્ન પાઠ્યક્રમો છે, જેનાથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી, ધંધા વ્યવહાર અર્થે શિફ્ટ થતા પરિવારના બાળકોને અભ્યાસમાં ખૂબ જ તકલીફો થાય છે. આ બાબતે પૂરા ભારતમાં એક જ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા થાય તેવી કાર્યવાહી માટેના આયોજન બાબતે કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું કે ભારત સરકારમાં સીબીએસઈ, આઈસીએસસી અને રાજ્યોની કાર્યરત શિક્ષણ સંસ્થાના અભિપ્રાય મેળવી સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી તેમજ ઇકોનોમિક તથા કોમર્સમાં પણ એક સમાન પાઠ્યક્રમ અપનાવવાનું આયોજન છે. ઘણા રાજ્યોમાં એક સરખા અભ્યાસક્રમ અપનાવવાનો નિર્ણય પ્રગતિમાં છે, તેવું માનવ સંસાધન મંત્રીએ જણાવ્યું હતું. अध्यक्ष महोदय, मैडम, भारत में केंद्र सरकार प्रेरित सीबीएसई, आईसीएसई और राज्य सरकार प्रेरित और संचालित विविध शिक्षण बोर्ड और पाठ्यक्रम विभिन्न अलग अलग है. मैं मंत्री जी से जानना चाहता हूं कि प्राथमिक, माध्यमिक और उच्च माध्यमिक स्तरों पर राज्य शिक्षा बोर्डों को बंद करने के लिए और पूरे भारत में एक समान शिक्षण व्यवस्था खड़ी करने के लिए विभिन्न पक्षों से कोई सुझाव प्राप्त हुए हैं? यदि हाँ तो संबंधी बोरा क्या है? अगर नहीं तो ये संबंधी आने वाले दिनों में सरकार और मंत्रालय क्या कार्रवाई कर सकते हैं? महोदय, इस तरह के कोई सुझाव कहीं से नहीं प्राप्त हुए हैं, इसलिए इस पर विस्तृत ब्यौरा देने का प्रश्न ही नहीं उठता है. जहां तक एक तरह का करिकुलम करने की बात है तो इस पर ऑलरेडी चल रहा है. एनसीईआरटी ने सीबीएसई और दूसरी संस्थाओं से कंसल्ट करके एक कोर करिकुलम बनाया है, जो कोर करिकुलम धीरे धीरे देश के कई राज्यों ने इसको एडॉप्ट किया है. और खास करके जो साइंस सब्जेक्ट है उसमें फिजिक्स, केमिस्ट्री, मैथ, बायोलॉजी, इकोनॉमिक्स और कॉमर्स में कोर करिकुलम अनेक राज्यों ने लागू कर दिया है. कुछ राज्य अभी प्रोसेस में है. हम समझते हैं कि जल्दी ही बाकी राज्य भी नेचुरल साइंस में, इकोनॉमिक्स, कॉमर्स में इसमें कर लेंगे.
કચ્છમાં રવિવારે પણ મેઘરાજાની સતત હાજરી જોવા મળી હતી. રવિવારે સાંજે મેઘરાજાએ પોરો ખાધા બાદ આજે સવારથી જ આંશિક ઉઘાડ જોવા મળ્યો હતો. રવિવારે રજાના દિવસે મેઘરાજાએ માંડવી તેમજ ભુજવાસીઓને તરબતર કર્યા હતા. આ ઉપરાંત નખત્રાણા, અબડાસા અને રાપરમાં પણ મેઘમહેર વરસી હતી. ઠેર ઠેર થયેલા સચરાચર વરસાદને કારણે માલધારીઓ તેમજ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગઈકાલે જિલ્લા મથક ભુજ તેમજ માંડવીમાં સવારથી બપોરે 3-4 વાગ્યા સુધી સતત કાચું સોનું વરસ્યું હતું. બંદરીય શહેર માંડવી તેમજ ભુજવાસીઓએ મેઘરાજાના ઓવારણા લીધા હતા. છેલ્લા 2-4 દિવસમાં જ થયેલી મેઘમહેરમાં આ મોસમ દરમિયાન સૌથી વધુ વરસાદ ખાવડામાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ગાંધીધામમાં થયો છે. ખાવડાની વાત કરીએ તો ખાવડામાં અત્યાર સુધીમાં 13 ઇંચથી વધુની મહેર થઈ છે. ત્યારબાદ નખત્રાણામાં 11 ઇંચ, માંડવી અને રાપરમાં 9-9 ઇંચ, અબડાસા અને લખપતમાં 8-8 ઇંચ, ભુજમાં 6.5 ઇંચ, અંજારમાં 5.5 ઇંચ, ભચાઉમાં 5 ઇંચ, ગાંધીધામમાં 4.5 ઇંચ જેટલી મેઘવૃષ્ટિ થઈ છે. તો આજે ભચાઉ અને લખપતમાં ધીમી ધારે મેઘરાજા વરસ્યા હતા. સચરાચરી મેઘમહેર બાદ સામાન્ય ઉઘાડ થતા ખેડૂતો ખેતરની વાટ પકડી છે. તો ગઈકાલે જિલ્લા મથક ભુજમાં વરસેલા વરસાદને વધાવવા શહેરીજનો ઉમટ્યા હતા. ભુજમાં મોટા બંધમાં વહેતું પાણી તેમજ હમીસર કાંઠે લોકો વરસાદી માહોલની મોજ માણી હતી. તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં, વાણિયાવાડ વિસ્તારમાં, વોકડા ફળિયા, ઘનશ્યામનગર તેમજ જૂની ઉમેદનગર કોલોનીમાં ગોઠણભેર પાણી ભરાયા હતા. તો બસ સ્ટેશનની અંદર જળબંબાકાર માહોલ જોવા મળ્યો હતો. દર વર્ષે બસ સ્ટેશનમાં ભરાયેલા પાણી વરસાદ બાદ પણ કેટલાક દિવસ સુધી ભરાઈ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સુધરાઈ તેમજ ભુજના ધારાસભ્યોએ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાની જે મોટી વાતો કરી હતી તેનો સામાન્ય વરસાદમાં જ ફિયાસ્કો થયો છે. શ્રાવણના પ્રારંભથી જ શરૂ થયેલી મેઘમહેરે આજે સવારથી વિરામ લીધો છે. ત્યારે છેલ્લા 2-4 દિવસથી રીઝેલા મેઘરાજાએ કચ્છના જળાશયોને નવા નીરથી છલકાવી દીધા છે. જેમાં અબડાસાનો મીઠી ડેમ છલકાઈને 10 સેન્ટીમીટરથી ઉપર ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે ગજણસર અને જંગડિયા ડેમ ઓવરફ્લો થયા બાદ હાલ 100% પાણીથી ભરાયેલ છે. આ ઉપરાંત મથલ ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આ ડેમમાં વરસાદને કારણે નવા નીરની આવક થતાં હાલ 97% જેટલું પાણી ભરાયું છે. જ્યારે જિલ્લાના મધ્યમ સિંચાઈના અન્ય ડેમોમાં પાણીની ખાસા પ્રમાણમાં આવક થઈ છે. જેમાંથી 20 પૈકી 7 ડેમોની સપાટી 50%થી ઊંચી આવી હોવાનું જાણવા મળ્યું છે. તો આ તરફ નાની સિંચાઈ યોજનાના 170 ડેમો પૈકી 28 ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં ભુજ તાલુકાના 6 ડેમ, માંડવી તાલુકાના 3 ડેમ, નખત્રાણાના 4 ડેમ, લખપત તાલુકાના 6, અબડાસાના 9 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે હજી પણ 7 જેટલા ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જ્યારે અન્ય ડેમોમાં 30થી 70% નવા પાણીની આવક થઈ છે. કચ્છમાં પડેલ સાર્વત્રિક વરસાદના કારણે નાની સિંચાઈ અંતર્ગતના 170 ડેમોમાં વરસાદી પાણીના નવા નીર આવ્યા છે. કચ્છના અંજાર, મુન્દ્રા અને રાપર, ભચાઉના ડેમો હજી ઓવરફ્લો થયા નથી. કચ્છમાં છેલ્લા 3 વર્ષથી અનિયમિત અને અપૂરતા વરસાદને કારણે કચ્છના મોટાભાગના ડેમો તળિયા ઝાટક હતા. પરંતુ શ્રાવણ માસમાં મેઘમહેર થતાં મોટાભાગના ડેમોમાં નવા નીર આવ્યા હતા. કચ્છની અંદર 170 નાની સિંચાઈ યોજનાઓ છે, જે પૈકી 28 ડેમ ઓવરફ્લો થયા છે અને બીજા 7 ડેમ છે હવે નજીકના ભવિષ્યમાં ઓવરફ્લો થશે. લગભગ તૈયારીમાં છે, નજીક આવી ગયા છે. એમાં ભુજ તાલુકામાં 6, પછી માંડવી તાલુકામાં 3 ઓવરફ્લો થયા, નખત્રાણામાં 4 ઓવરફ્લો થયા, લખપત તાલુકામાં 6 અને અબડાસા તાલુકામાં 9 ડેમ ઓવરફ્લો થયા. કચ્છમાં પ્રથમ તબક્કે થયેલ વરસાદ બાદ ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કરી દીધો હતો. પરંતુ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જો કે કચ્છમાં છેલ્લા 4 દિવસથી થયેલ સાર્વત્રિક વરસાદથી કચ્છના પાકોને જીવનદાન મળ્યું છે. કચ્છમાં અત્યાર સુધી 1,83,000 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં 70,000 હેક્ટર પિયત વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે 1,10,000 હેક્ટર બિનપિયત વિસ્તારમાં મગફળી, કપાસ, તલ, કઠોળ અને ઘાસચારાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો માથે મોટી આફત આવવાની હતી અને 50% પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ શ્રાવણ માસના પ્રારંભે જ કચ્છમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. જેની સરખામણીએ કચ્છમાં હજી 3.5 લાખ હેક્ટરમાં વાવેતર થવાનું બાકી છે. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા અમુક પાકોમાં વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના છે.
જેમાં ગત વર્ષે મગનું વાવેતર 51,000 હેક્ટરમાં થયું હતું, જે આ વર્ષે 35,000 થી 40,000 હેક્ટરમાં વાવેતર થાય તેવી સંભાવના છે, જ્યારે તલ અને બીટી કપાસ સહિત અમુક પાકોમાં ઘટાડો થાય તેવી સંભાવના ખેતીવાડી અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાની અંદર ખરીફ સિઝનની અંદર 5,75,000 હેક્ટરથી લઈ અને 6 લાખ હેક્ટર જેટલું ખરીફ પાકોનું જુદા જુદા પાકોનું વાવેતર થાય છે, જેમાં ધાન્ય પાકો છે, કઠોળના પાકો છે, તેલીબિયાના પાકો છે, ઘાસચારાના પાક છે, શાકભાજી છે. આવા અલગ અલગ જે પાકો જે છે એનું કુલ વાવેતર 5,75,000 6 લાખ હેક્ટરની આસપાસ થાય છે. ચાલુ ખરીફ સિઝનની અંદર જે પિયતની સગવડવાળા ખેડૂતો અને અગાઉ પણ જે વરસાદ થયો એને ધ્યાને લેતા કુલ 1,83,434 હેક્ટર જેટલું વાવેતર થયેલ હતું, જેમાં ખાસ કરી અને બીટી કપાસ છે, મગફળી છે, કઠોળના પાકોની અંદર મગ છે, મઠ છે, ત્યાર પછી ગુવાર છે. આવા જે પાકો હતા અને ઘાસચારો અલગ અલગ પ્રકારનો, આમ કરી અને કુલ 1,83,434 હેક્ટર જેટલા વિસ્તારની અંદર કુલ વાવેતર થયેલું છે, જેની અંદર જે ખેડૂતો પાસે પિયતની સગવડ છે એવું અંદાજિત 65,000 થી 70,000 હેક્ટરની અંદર એશ્યોર્ડ ઇરિગેશન જે કહેવાય એવું વાવેતર ઇરિગેશન હતું. બાકીનું જે વાવેતર જે થયેલું હતું એ વાવેતર બિનપિયત પાક તરીકે થયેલું હતું. એમાં જો વરસાદ કદાચ અત્યાર સુધી ન થયો હોત તો અંદાજિત 40,000 થી 45,000 હેક્ટર વિસ્તારની અંદર નુકસાન જવાની અથવા તો પાક નિષ્ફળ જવાની શક્યતા હતી. પરંતુ પાછળના એક અઠવાડિયાની અંદર કચ્છ જિલ્લાના જે જુદા જુદા તાલુકાઓમાં જે વરસાદ થયેલો છે એ તમામ તાલુકાઓની અંદર 125 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયેલો છે. શ્રાવણની શરૂઆતથી જ કચ્છમાં જામેલી ત્રિદિવસીય મેઘમહેરને કારણે વીજતંત્રને લાખોની નુકસાની થઈ છે, જેમાં પશ્ચિમ કચ્છ તેમજ પૂર્વ કચ્છમાં અનેક વીજ લાઇનો તૂટી ગઈ છે, તો વીજ થાંભલા પડી જવાના બનાવો સામે આવ્યા છે. વરસાદને પગલે આજે થોડા થયેલા ઉઘાડ બાદ વીજતંત્રએ સર્વે કરતા મોટી નુકસાની સામે આવી છે, જેમાં ભુજ ડિવિઝન પશ્ચિમ વિભાગમાં 40 જેટલા વીજ થાંભલા તૂટીને ભોય ભેગા થઈ ગયા છે. પરિણામે ભુજ ડિવિઝનને 1.25 લાખનો ધુંબો લાગ્યો છે. આ ઉપરાંત પણ અનેક નાના મોટા ફોલ્ટ, વીજ લાઇનો તૂટી જવાની નુકસાની વીજતંત્રને વેઠવી પડી છે, તેવું પશ્ચિમ કચ્છ ભુજ ડિવિઝનના મુખ્ય ઇજનેર PR વ્યાસે જણાવ્યું હતું. અંજારના કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું કે જેમાં પૂર્વ કચ્છમાં 7 જેટલા વીજ થાંભલા પડી ગયા હતા, તેમજ વ્યાપક પ્રમાણમાં વીજ લાઇનો તૂટવાથી તંત્રને લાખોની નુકસાની ખમવી પડી હતી. કચ્છના છેલ્લા વરસાદમાં નુકસાની તો એટલી બધી નથી. દાખલા તરીકે 100 જેવા પોલ પડ્યા છે, 5 ટ્રાન્સફોર્મરને નુકસાની થઈ છે અને પૈસાની સ્વરૂપમાં ગણીએ તો 22 લાખ રૂપિયા જેવી નુકસાની છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીનો પુરવઠો ગામડાઓને લાગે વળગે છે ત્યાં સુધી અસર થઈ છે અને નખત્રાણા તાલુકાના જે ગામો છે એમાં કંઈક વરસાદ પણ વધારે છે અને એના કારણે અસર પણ વધારે થઈ છે. નખત્રાણા તાલુકાના લગભગ ગામો છેલ્લા 3 દિવસમાં 3 થી 4 કલાક કરતાં વધારે પ્રભાવિત રહેલા છે અને એમાં પુરવઠો ખોરવાયેલો છે. બાકી જે ગયા વર્ષે આપણે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોયું હતું એવી કોઈ તકલીફો આ વખતે ભુજ સર્કલના વિસ્તારમાં નથી અને વીજળીનું સાતત્ય ગયા વર્ષના પ્રમાણમાં ઘણી સારી રીતે જળવાઈ રહ્યું છે. વરસાદી હેલી વચ્ચે ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે વરસાદી મોસમમાં હમીરસરમાં રહેતો મગર પણ બહાર આવ્યો હતો. તળાવના ટેકરા પર આવીને મગરમચ્છે મેઘરાજાનું અભિવાદન ઝીલ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભુજના હમીરસરમાં 2 મગર છે, ત્યારે તરવૈયાઓ સહિત શહેરીજનોમાં પણ ભય ફેલાયો છે. હમીરસરમાં મગરને પકડવા માટે અનેક પ્રયાસો સુધરાઈ અને વનતંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ મગર તંત્રના હાથમાં આવ્યો નહોતો. પરંતુ હાલ હમીરસરમાં આવેલ નવા નીર બાદ ફરીથી આ મગરે દેખા દીધા છે, ત્યારે હવે તો પાણી પણ વધુ ભરાશે તો મગરને પકડવો મુશ્કેલ બની જશે તેવું લોકોમાં ચર્ચાયું હતું. જો કે આજે દેખાયેલા મગર સહિત હમીરસરમાં આવેલા નવા નીરને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. આજથી મહિનો 1.5 મહિના પહેલાં પણ પબ્લિક અને મીડિયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી અને મેં પોતે પજાવ્યું હતું કે હમીરસર તળાવમાં એક મગર ફરે છે. પણ અત્યાર સુધી જે સવારના જે મોર્નિંગ જે નાહવાવાળા હમીરસરમાં જે નાહવા માટે આવે છે એ લોકો મારા રૂટિન પ્રમાણે આવે છે ને એ લોકોને કોઈ જાતનું નુકસાન નથી કરેલ. મગર એ પાણી પોતાના ઘરમાં જ રહે છે, એ કુદરતી બધાને ધ્યાન છે, છતાં કોઈને નડતરરૂપ અથવા કોઈ નુકસાન કરશે અને બહાર આવશે
તો નગરપાલિકા દ્વારા અને ફોરેસ્ટ ખાતા દ્વારા પહેલાં પણ મહેનત કરવામાં આવી હતી કે ભાઈ જેમ બને તેમ નગરપાલિકાની અંડરમાં જે આપણો ભુજનો હૃદયસમાં તળાવ છે હમીસર, એનામાં મગર ન રહે અને પબ્લિકને કોઈને જાણે ન થાય એના માટે તાકીદારી રાખી હતી. પણ 15 દિવસ સુધી ફોરેસ્ટ ખાતાએ પિંજરા રાખ્યા પણ મગર બહાર ના આવ્યો. બીજું એના માટે સ્પેશિયલ વડોદરાથી એક ટીમ બોલાવવામાં આવી હતી. એ 4-5 દી ઓપરેશન કર્યું પણ મગર બહાર દેખાણું નહીં, એટલે મગરને પગ નહીં થયો. પણ કાલે વરસાદના પાણી નવા હમીસરમાં આવ્યા તો એના હિસાબે આજે મગર ભુજમાં દેખાણો છે હમીસર તળાવમાં. તો એના માટે કાંઈ પણ નુકસાન કરશે અને અમને લાગશે કે ભાઈ પકડવા જોઈએ તો ફોરેસ્ટ સાહેબ સાથે મારી પરમાર સાહેબ ડીએફઓ સાથે વાત થઈ ગઈ અત્યારે 10 મિનિટ પહેલાં જ. એને કીધું કે અશોકભાઈ તમે કહેશો ત્યારે આપણે બહારથી ટીમ મંગાવીને આપણે મગરને પકડીને ઓપરેશન પૂરું કરી નાખશું. રાપર તાલુકામાં વધી રહેલ ગુનાખોરીને ઘટાડવાના ઉદ્દેશ્યથી પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે રાપર પોલીસ મથકે લોક દરબાર યોજ્યો હતો. સાથે જ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. આ લોક દરબાર દરમિયાન સલારી નાકા અને આથમણા નાકે પોલીસ ચોકી બનાવવા રજૂઆત કરાઈ હતી. ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોમાં સીસીટીવી કેમેરા લગાડવાની દરખાસ્ત કરાઈ હતી. આ પ્રશ્નો અંગે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે તમામ પ્રશ્નોને ઝડપભેર ન્યાય આપવાની વાત કરી હતી. જ્યારે શહેરના નાના ધંધાર્થીઓની રોજીરોટી ન છીનવાય તે ધ્યાને રાખી ટ્રાફિક સમસ્યા હલ કરવા એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તો રાપર વિસ્તારમાં ગુનાખોરી રોકવા પોલીસ સજ્જ હોવાનું એસપી ભાવનાબેન પટેલે જણાવ્યું હતું. ભુજિયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની નાગપંચમીના દિવસે પૂજા અર્ચના કરવામાં આવી હતી. 287 વર્ષની પરંપરા મુજબ કચ્છના મહારાવ પ્રાગમલના આદેશ મુજબ રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા દ્વારા પૂજા કરવામાં આવી હતી. દરબારગઢમાં મોમાઈ માતાજીના મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ સવારી ભુજિયા ડુંગર ખાતે પહોંચી હતી. નાગપંચમી નિમિત્તે રાજવી પરંપરા મુજબ ભુજંગ દેવની પૂજા સાથે ધાર્મિક વિધિ યોજાઈ હતી. ભુજંગદેવના પૂજારી ફકીરાભાઈ સંજોટ દ્વારા ઠાકોરશ્રીને તિલક કર્યા બાદ ધર્મપ્રેમી ભક્તોએ ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજિયાના મેળાનો આનંદ લીધો હતો. પરંતુ વરસાદના પગલે લોકો મેળાની મોજ માણી શક્યા ન હતા. આના પાછળ કચ્છનો એક શૌર્યપૂર્ણ ઇતિહાસ સમાયેલો છે. આજથી 287 વર્ષ પહેલાં અમદાવાદનો સૂબો સૈયદ ખાન કચ્છ ઉપર ચડી આવ્યો હતો અને એ વખતમાં જે લડાઈ થઈ હતી એ લડાઈની અંદર કચ્છનો વિજય થયો હતો ને એમાં રોહા ઠાકોર શ્રી જીયાજી પણ લડ્યા હતા, સાથે લખપતજી કુંવર પણ હતા અને કચ્છના હિન્દુ મુસ્લિમો ખંભે ખંભો મિલાવીને લડ્યા. એમાં નાગા બાવાઓની 900 નાગા બાવાની જમાતનો પણ સહકાર મળ્યો હતો અને એ વિજય જે થયો એ જે યોદ્ધાઓ હતા એને સન્માનવા માટે મહારાવસિંહ દેસરજી ત્યાં પોતાના રસાલા સાથે આ જગ્યાએ આવ્યા હતા. નાગ દેવતાનું પૂજન કર્યું, અર્ચન કર્યું અને ત્યારથી જ આ જે પૂજન અર્ચનની જે પરંપરા શરૂ થઈ છે. પહેલાં ભવ્ય એક સવારી નીકળતી હતી જેના ભીતચિત્રો આજે પણ આપણે આયના મહેલમાં અને મ્યુઝિયમમાં જોવા મળે છે. આઝાદી આવ્યા પછી આ સવારી બંધ થઈ તો આ પૂજન પરંપરા છે એ ચાલુ થઈ છે. હંમેશા મહારાવ શ્રી પ્રાગમલજી અહીંયા પૂજન કરે છે. તો એમની તબિયત નાદુસ હોવાથી એમણે રોહા ઠાકોર સાહેબને આદેશ કરતા આજે પુષ્પેન્દ્રસિંહે પૂજન અર્ચન કરે. આ પરંપરા 287 વર્ષ પહેલાંની છે. આ જે સવારી જે છે એ દરબારગઢથી નીકળે છે, ત્યાંથી આવી અહીંયા આવે, ત્યાર પછી નાગ દેવતાનું પૂજન કરે અને ખરેખર એક મહત્ત્વની વસ્તુ એ છે આજે છૂવાછૂત માનવામાં આવે છે પણ આજથી વર્ષો પહેલાં જ્યારે છૂવાછૂતનો સમય હતો માનવામાં આવતી હતી એ વખતમાં કચ્છમાં જે ભુજિયાનો પૂજારી હોય દલિત સમાજમાંથી આવે. આજે પણ જે પૂજારી છે દલિત છે અને કચ્છનો મહારાવ હોય જે રાજા હોય એ દલિતના હાથે પોતે પૂજન કરે અને એમ જ નહીં પણ કચ્છનો રાજા જ્યારે રાજગાદી બેસે ત્યારે જે માતંગ દેવ હોય એ રાજ તિલક કરે. આવી કચ્છની પરંપરાઓ છે. આના પાછળ કચ્છની કોમી એકતા, કચ્છનો ભાઈચારાની ભાવના સમાયેલી છે. શ્રાવણ માસમાં ભગવાન શિવના મંદિર ગાજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના શરૂ થઈ જાય છે. રાપરમાં આવેલ નાગેશ્વર મહાદેવના મંદિરે શહેરીજનો વહેલી સવારે જ પૂજા અર્ચના માટે આવી પહોંચે છે. આ મંદિરનો મહિમા અનેરો છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા નાગા બાવા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં શ્રાવણ માસમાં શિવ ભક્તોની ભીડ જોવા મળે છે. તો આ તરફ બંદરિયા શહેર માંડવીમાં નીલકંઠનગર વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવના મંદિરે મહિલાઓ દ્વારા શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે. સાથે જ સાંજે સત્સંગ કરી ભગવાન શિવને યાદ કરે છે. સોમનાથ મહાદેવના મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવે છે. તો શિવલિંગને બીલીપત્ર અને ફૂલહારથી શણગારવામાં આવ્યા છે. અમારે અહીંયા શંકરનું અને હનુમાનનું મંદિર છે. ત્યાં અમે બધા બહેનો સાંજે 5 થી 7:30 સુધી સત્સંગ કરીએ છીએ અને શ્રાવણ મહિનામાં શિવ પુરાણ માટે બધા ભેગા મળીએ છીએ અને જેવો અમારથી થાય છે એ રીતે અમે સત્સંગ કરીએ છીએ. બધા બહેનો સાથ સહકાર સારો છે. અમારા પડોશમાં પણ બધા સારા છે જેથી અમને બધી સગવડ મળી રહે છે. માટે અમે અહીં સાંજે ભેગા થઈ અને અમારે જે બની શકે એ અમે ભગવાનનું નામ લઈએ છીએ અને બધા નામ લેતા હોય પોતા માટે જ લેતા હોય છે
પણ છતાં એમને લાગે છે કદાચ કોઈ સાંભળતું હોય તો એમનું પણ કલ્યાણ થાય અને અમારું પણ કલ્યાણ થાય. બોલો જય સોમનાથ મહાદેવ કી. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. માંડવી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે. ભગવાન શ્રી હરિને ઝુલાવીને ભક્તો હિંડોળા ઉત્સવનો લાભ લે છે. દરરોજ અવનવા હિંડોળા ભક્તો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે, જેમાં સૂકા મેવા, કઠોળ, ધાન્ય, ઔષધિ, ફળ, ફ્રૂટ, વનસ્પતિના હિંડોળા બનાવવામાં આવે છે. તો વૃંદાવન ધામમાં પણ 8 જેટલા હિંડોળા બનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો ભક્તો ભગવાનના શણગાર નિહાળવા ઉમટી પડે છે. તો વૃંદાવન ધામમાં 22 ફૂટનો એક વિશેષ ફુવારો બનાવવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં કચ્છના વિવિધ પ્રાંતમાંથી ભક્તો હિંડોળા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે. દર વર્ષે આ મહિનામાં હિંડોળા ચાલતા હોય છે. તો આ વર્ષે પણ આ સ્વામિનારાયણ મંદિર માંડવીમાં બહુ સુંદર અને કલાત્મક હિંડોળા બનાવ્યા છે અને દરરોજ નિત નવા હિંડોળામાં ભગવાનને ઝુલાવી અને ભક્તો એમનો લાભ લે છે અને દર્શનાર્થીઓ દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. દરરોજ હિંડોળામાં અલગ અલગ ભક્તજનો પોતાનો ઉત્સાહ બતાવે છે અને એ ઉત્સાહમાં ક્યારેક તો સૂકા મેવાના હિંડોળા હોય, ક્યારેક કઠોળના હોય, ક્યારેક ધાન્યના હોય, ક્યારે ઔષધિના પણ હિંડોળા હોય છે, ક્યારે ફળ ફૂલના હોય છે, ક્યારે ફ્રૂટ હોય છે, તો ક્યારે વનસ્પતિથી પણ હિંડોળો એટલો કલાત્મક શણગારેલો હોય છે. આવી રીતે જુદી જાતના હિંડોળા દરરોજને માટે બનાવી અને એમાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.